હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને આજે છે કાશ્મીર શ્રીનગરમાં બીજો દિવસ અને આજે અમે જવાના છીએ સોનમર્ગ અને સોનમર્ગ ઓફકોર્સ ત્યાં બર્ફ હશે એ હશે વ્હાઇટ સો કલર કોન્ટ્રાસ્ટમાં માટે મેં પહેર્યું છે બ્લू कौन है जिसने मुड़ के मुझे दोबारा नहीं देखा डायलॉग में थोड़ा खोटो बोल દીધું છે બટ ઇટ્સ ઓકે હુ કેર્સ સો હું રેડી થઈ ગઈ છું ફાઇનલી અને હવે જવાનું છે નીચે અમારી બસ બી આવી ગઈ છે અને વ્લોગ લેટ આવશે હું પહેલાં જ કહી દઉં છું કેમ કે અહીંયા નેટવર્કના નામે કશું જ નથી મતલબ જેના એરટેલના કાર્ડ હોય એ ચાલે છે બાકી જીઓ વિઓના તો નથી ચાલતા અને અહીંયા બી હોટલનું જે વાઈફાઈ છે ને એના ઉપર જ ચાલે છે તો રાતે બહુ જ લેટ આવીએ છીએ એના કારણે એડિટ પૂરું નથી થઈ શકતું કેમ કે ઓફકોર્સ બહુ લાંબા વસ્તુઓ છે તો એના કારણે નથી થયું બટ જેટલું જલ્દી થશે એટલું હું જલ્દી નાખીશ સો તો બસ હવે મમ્મી જતી રહી છે નીચે અને બસ હું મારું ક્લચર ને લઈને જઉં છું નીચે તો મળીએ હવે સીધા નીચે પહેલાં તો જોઈએ તો ઇન્ટરેસ્ટિંગ થતું હશે તો હું ચોક્કસ બતાવીશ તો ચલો નીચે જઈએ મારે લોક બી કરવાનું છે એક લિપસ્ટિક લેવાની છે મને લિપસ્ટિક ગમતી નથી કરવી મને ગ્લોસ લગાવવું બહુ ગમે છે બટ આ ડ્રેસ હિસાબથી લિપસ્ટિક બહુ જરૂરી છે લિપસ્ટિક ના કરું ને તો બહુ ઓફ લાગે છે આ લુક સો મમ્મી નીચે જતી રહી છે હું જ જવાનું છે તો ચલો નીચે જઈએ જે રીતે તમે જોઈ શકો છો હું ગાડીમાં છું અને નાસ્તો કરી રહી છું લેઝ અને સોનમર્ગ અમે આવી ગયા છે અને ઉપર જવા માટે એટલે 00 પોઈન્ટ ઉપર જવા માટે તમને ગાડી રેન્ટ કરવી પડે છે તો બસ અમે ઉપર જઈ રહ્યા છીએ અને આ જોઈ શકો છો તમે જે રીતે સ્નો અને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો બટ એક બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી અમારી જોડે એ તમને આગળ જોવા મળશે એ હું તમને બતાવું સો ગાઈઝ હવે ફાઇનલી અમે ઉપર આવી ગયા છે અને અહીંયા બરફ તો નથી ગ્લેશિયર જ છે જો આવી રીતે અને ઠંડી બહુ ભયાનક છે મારો હાથ જ નથી નીકળી રહ્યો અહીંયા શૂટ કરવા માટેનો હું વિચારતી હતી કે હું શૂટ કરું કે ના કરું આમ બહુ મુશ્કેલથી મેં હાથ બહાર કાઢ્યા બિલકુલ તાકાત જ નહીં મારે મેં હજુ ફોટા બી નથી પડે કશું બી નહીં સો તો જે રીતે તમે જોઈ શકો છો અમે લોકો પાછા આવી ગયા છે ગાડીમાં અને તમે જોઈ શકો છો અમે બધા જ પલળી ગયા છે કેમ કે અમે જેવા પહોંચ્યા ને એવા થોડીક વાર અમે ફોટો સેશન ને બધું કર્યું વિડીયોને ઉતાર્યો મેં અને થોડીક વાર પછી જ ત્યાં એકદમ અચાનકથી એટલું ફાસ્ટ સ્નોફોલ થવા માંડ્યું અને જેવું સ્નોફોલ થયું ને એના તરત જ પછી 2-5 મિનિટ રહીને વરસાદ આવવા માંડ્યો એકદમ આમ એવા બરફના કરા પડવા માંડ્યા ને એવા વાગતા હતા હાથમાં કપાળમાં આખું આમ બોડી સૂન પડી ગયું આમ ચાલાતું બી નહોતું અને બધા જ પડી ગયા હતા તો અમે બસ હવે ગાડીમાં નીચે જઈ રહ્યા છીએ તો જે રીતે તમે જોઈ શકો છો અમે લોકો પાછા અમારી ટ્રાવેલરમાં આવી ગયા છીએ અને બધા જ બેઠા છે અને અમારા બધાના જ કપડાં ભીના થઈ ગયા હતા અને ના પૂછો એવી હાલત થઈ ગઈ હતી તો દેટ્સ ઇટ ફોર અ ડે ગાઈઝ મળીએ નેક્સ્ટ વિડીયોમાં
ત્યાં સુધી અબ્બા ખેર શબ્બા ખેર, તમે તમારા ઘેર અને હું મારા ઘેર. બાય.